પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઘણા બધા લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, કારણ કે પ્રભુ ઈસુ અદ્ભુત ચમત્કાર કરતા હતા, પરંતુ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુએ એ લોકોની પર વિશ્વાસ ના કર્યો। હવે બોલો, કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે તો પ્રભુ ઈસુ બી સામે વિશ્વાસ કરવો જોઈએ ને? પણ બાઇબલ કહે છે કે ના, પ્રભુ ઈસુ લોકોની પર વિશ્વાસ ના કર્યો, કારણ કે એ લોકોના મનની અંદર શું હતું એ પ્રભુ જાણતા હતા। પણ હું તમને કહું છું કે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે, એનો મતલબ શું થયો કે એ લોકો વિશ્વાસી થયા। અને યોહાન 3:16 શું લખ્યું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે। એનો મતલબ જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે એને તો નાશ ના થવો જોઈએ, એ તો અનંત જીવન પામવો જોઈએ। પરંતુ એ તો ઘણા બધા લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તો પ્રભુ ઈસુ એમની પર વિશ્વાસ નથી કરતા। ચલો, પ્રભુ ઈસુ કરે કે ના કરે, પરંતુ પેલા લોકો વિશ્વાસી તો ખરા ને, અને પેલા લોકો વિશ્વાસી તો પછી સ્વર્ગમાં તો જવા જોઈએ। પણ હું તમને બહુ સ્પષ્ટ કહું, વિશ્વાસી કદી પણ સ્વર્ગમાં ના જઈ શકે। હા, બહુ સ્પષ્ટ વાત છે, વિશ્વાસી કદી પણ સ્વર્ગમાં ના જઈ શકે। તો પછી સ્વર્ગમાં કોણ જઈ શકે? તો એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। રોજે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે, 4 ઓપ્શન હોય છે અને તમારે એનો જવાબ આપવાનો હોય છે। સાચો ઓપ્શન અને બાઇબલની સાચી કલમ તમારે જણાવવાની હોય છે। 4 જ અધ્યાય પરથી પ્રશ્નો પૂછવામાં આવે છે, પરંતુ આ રીતે તમે જ્ઞાનમાં વધતા જાઓ છો। સાથે સાથે રોજ એક નાનકડો આવો વિડીયો બનાવીને મૂકવામાં આવે છે, જેની અંદર એ બધા વચનોની ટૂંકમાં સમજૂતી હોય છે, લંબાણપૂર્વક નહીં, ટૂંકમાં સમજૂતી હોય છે, કે જેથી કરીને તમે સમજી શકો। અને લંબાણપૂર્વક સમજૂતી જોઈતી હોય તો એ બધા વિડીયો મારી ચેનલ પર પડેલા છે, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તો તમને મારા બધા વિડીયો દેખાશે, તમે વિડીયો મારા જોઈ શકો છો। તો આજે છે તારીખ 2 સપ્ટેમ્બર 2025 અને આજનો પહેલો જ પ્રશ્ન છે કે કોણ તે અજવાળું નહોતો પણ તે અજવાળા વિશે શાહેદી આપવાને આવ્યો હતો? અને છે યોહાન। તો યોહાન એ અજવાળું નહોતો, તો ખરું અજવાળું કોણ હતું? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત। આજે મારી પાસે ઈશ્વરનું ગમે એટલું જ્ઞાન હોય, કે મારા દ્વારા ગમે એટલા ચમત્કારો થતા હોય, કે મારા દ્વારા લોકોની પર આશીર્વાદ આવતો હોય, પણ એ હું કરનાર થોડો છું। આજે ઈશ્વરનો કોઈ પણ સેવા, એ કશો બી કામ કરતો હોય, મોટા મોટા ચમત્કારો થતા હોય, પણ એ થોડો કરે છે। કોણ કરે છે? ઈશ્વર કરે છે। અને માટે ખરું અજવાળું કોણ છે? ઈશ્વર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે। પરંતુ લોકોને સેવકોમાં અજવાળું દેખાય, સેવકો બી અજવાળું ખરા, પરંતુ એ અજવાળું છે ને કોટનામાંથી લઈને પ્રકાશતું અજવાળું, અને ખરું અજવાળું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે। તો યોહાન જે છે ખરું અજવાળું નહોતા, ખરું અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા। બીજો સવાલ છે, યોહાનના 2 શિષ્યો ઈસુની પાછળ ગયા, તેઓમાં એકનું નામ શું હતું અને એકનું નામ હતું આંદ્રિયા। આ યોહાન બાપ્તિસ્મા કરનાર હતા ને, એમના પોતાના ઘણા બધા શિષ્યો હતા। એમાં પિતરો ભાઈ આંદ્રિયા છે ને, એ પણ યોહાનનો શિષ્ય હતો। હવે શું થયું કે એકવાર યોહાન ઊભા રહેલા હતા અને આંદ્રિયા પણ હતા, અને ત્યાંથી પ્રભુ ઈસુ નીકળ્યા। તો આ યોહાન કહે છે કે જો આ પ્રભુ એવા તો કે દેવનું હલવાન છે, કે જે જગતનું પાપ હરણ કરે છે, અને એ વિશે જ્યારે આ વાત કરી ત્યારે 2 શિષ્યો ભાગ્યા। તો યોહાને કીધું, અહીંયા ઓલા કેમ એની પાછળ જાઓ છો? હું તમારો ગુરુ છું, મારી જોડે રહો, એવું કશું યોહાને ના કીધું। યોહાન કે જાઓ જાઓ જાઓ, ખરો તો એ જ છે ભાઈ, હું નથી, જાઓ એની પાસે દોડો કે છે। અને આંદ્રિયાન પેલે 2 દોડતા દોડતા જાય છે। તો પ્રભુ શું કહે છે, કેમ ભાઈ મારી પાછળ આવ્યા? તો કે અમે ખ્રિસ્તને શોધીએ છીએ, કે છે રાબી, ગુરુઓ અમને જુએ છે, કે છે। તો કે વાંધો નહીં, કે છે રો મારી સાથે। અને પછી આ આંદ્રિયાને ખબર પડે છે કે આ તો ઈસુ એ જ ખ્રિસ્ત છે। પછી પિત્તરે પણ બોલાયેલા આવે છે, પણ મારે એ વાત નથી કરી, પણ યોહાનની વાત કરી છે। યોહાન પોતાના શિષ્યને પ્રભુ ઈસુની પાછળ જતા રોકતા નથી। આજે બધા પાસ્ટરો છે ને, બધાને પોતપોતાની જાતને બાંધી રાખેલા છે। એ મારે ત્યાં આવો છો, બીજાને ત્યાં નહીં જવાનું, બીજા કોઈને પ્રાર્થના માટે નહીં બોલાવવાનો, તમારા ઘરે કોઈ બીજું પાસ્ટર ના આવવું જોઈએ, મંડળીની બહારનું કોઈ ના આવવું જોઈએ। અલા, આવું બધું શું? તમે કયા પ્રભુ ઈસુને માનો છો? તમે પવિત્ર પ્રભુ ઈસુને માનો છો કે કોઈ હાલતું ફાલતું ઈસુ છે તમારો? દરેકના જીવનમાં એક જ હોવું જોઈએ કે પ્રભુ ઈસુના નામે કોઈ બી આવે એનો આવકાર કરો। એ જે તમને બાઇબલમાં સારું શીખવાડે તમે માનો, ભમાવનારથી દૂર રહો, ખોટું શીખવાડે તો તમે દૂર રહો। પરંતુ પાસ્ટર
ના તમે મારા શિષ્યો નહીં, હંમેશા પ્રભુ ઈસુના શિષ્ય લોકોને બનાવો. અને યોહાને આ બેને જતા રોક્યા નહીં. અને આંદ્રિયા એ તો પછી પ્રભુ ઈસુના શિષ્ય બનીને પ્રભુ ઈસુની સાથે રહી ગયા. પછી ત્રીજો પ્રશ્ન છે, પણ ઈસુએ તેમનો શું ન કર્યો? કેમ કે તે સર્વને જાણતો હતો. એ લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, પરંતુ પ્રભુ ઈસુએ એ લોકોની પર વિશ્વાસ ના કર્યો. જો લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે એટલે વિશ્વાસી થયા. અને યોહાન 3:16 આપણે જોઈ ગયા છે તેમજ કે જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પરંતુ હું ના પાડું છું, વિશ્વાસી કદી પણ સ્વર્ગમાં ના જઈ શકે. કારણ કે તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો, પરંતુ પ્રભુ તમારી પર વિશ્વાસ કરે છે. એ જરૂરી છે કે પ્રભુ પણ તમારી પર વિશ્વાસ કરે. મારી પર કોઈ પણ વિશ્વાસ કરે પણ મને એની પર વિશ્વાસ ના આવતો હતો તો એના માટે કશું કરવાનું. એના માટે જરૂર છે કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, પણ પ્રભુ ઈસુ તમારી પર વિશ્વાસ કરવા જોઈએ. કારણ કે પ્રભુ ઈસુએ એક દ્રષ્ટાંત આપ્યું કે મારું પાછું આવું કોના જેવું છે? તો કંઈક વેપારીના જેવું, જેણે કે પોતાના નોકરોને એકને 5 સિક્કા આપ્યા, એકને 2 આપના, એકને 1 આપ્યો. પછી લાંબી મુદત પછી આવીને હિસાબ માગ્યો તો 5 વાળો કહે છે કે પ્રભુ બીજા 5 કમાઈને આવ્યો છું. 2 વાળો કહે છે હું બીજા 2 કમાઈને આવ્યો છું. તો જ્યારે એ લોકો કહે છે કે અમે બીજા કમાયા છે, ત્યારે પ્રભુ એ લોકોને શું કહે છે ખબર છે? હું તમને બાઇબલમાંથી વાંચીને દેખાડું. જો માથી 25 અને 20મી કલમથી વાંચ્યું. ત્યારે જેને 5 તાલંત મળ્યા હતા તે બીજા 5 તાલંત પર લેતો આવ્યો ને કહ્યું કે પ્રભુ, તે મને 5 તાલંત સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 5 તાલંત કમાયો છું. ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ. તો પ્રભુ એને શું કીધું? શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર. વિશ્વાસી ચાકર નથી કીધું. મેં તારી પર વિશ્વાસ મૂક્યો, મેં તને 5 સિક્કા આપ્યા, તે પ્રમાણે કમાણી કરી, બીજા 5 કમાયો, શાબાશ, તું તો વિશ્વાસુ છે. એ તમે જ્યારે વિશ્વાસ કરો ને પ્રભુ ઈસુ પર તો તમે વિશ્વાસી થયા. પણ પ્રભુ તમારી પર વિશ્વાસ કરે તો અને એ વિશ્વાસ પ્રમાણે તમે જ્યારે કામ પૂરું કરો તો તમે વિશ્વાસુ કહેવાઓ. અને વિશ્વાસુ હતા તો વિશ્વાસુ શું કીધું? ચાલ તારા પ્રભુના આનંદમાં પેસ. 2 વાળો આવે જો, અને જેને 2 તાલંત મળ્યા હતા તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ, તે મને 2 તાલંત સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 2 તાલંત કમાયો છું. તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ. 2 વાળાને પણ કીધું શાબાશ, સારા અને વિશ્વાસુ, મેં તારી પર વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસ પ્રમાણે તે કામ કર્યું, તું સારો છે, વિશ્વાસુ છે, તારા પ્રભુના આનંદમાં પેસ, એટલે કે સ્વર્ગમાં પેસ. પણ જો 1 સિક્કાવાળાનું શું થાય છે? પછી જેને 1 તાલંત મળ્યો હતો તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ, જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, ને જ્યાં તે નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર, એવો કરોડો માણસ મેં તને જાણ્યો. માટે હું બીધો ને જઈને તારો તાલંત મેં ભોંયમાં દાટી મૂક્યો, જો તને તારું પહોંચ્યું છે. અને તેના પ્રભુએ તેને ઉત્તર દીધો, અરે ભૂંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું, ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું. એમ તું જાણતો હતો તો તારે મારું નાણું શાહુકારોને આપવું જોઈતું હતું, કે હું આવું ત્યારે મને વ્યાજ સુદ્ધા મળત. એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે 10 તાલંત છે તેને તે આપો. કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તેને ઘણું થશે, ને જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસે લઈ લેવામાં આવશે. અને તે નકામા ચાકરને બહારના અંધારામાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસું થશે. જો શું કીધું પ્રભુએ? આ માણસ એવું કહે છે, પ્રભુ તું તો કરડો માણસ છે. એને બધો વિશ્વાસ તો કર્યો ને પ્રભુ પર. કરડો માણસ છે, જ્યાં વેરતો નથી ત્યાં એકઠું કરવા માટે આવે છે, જ્યાં વાવતો નથી ત્યાં કાપવાને માટે આવે છે. તો વિશ્વાસી તો આ હતો ને, પણ એણે એની પર જે વિશ્વાસ મૂકવામાં આવેલો એ પ્રમાણે એણે કામ કર્યું. એણે તો તાલંત ભોંયમાં દાટી રાખ્યો. જો આ વ્યભિચાર કરવા નથી ગયો, ચોરી કરવા નથી ગયો, વિશ્વાસી તો આ હતો. પણ હું તમને કહું છું, ખાલી વિશ્વાસી હોવું નહીં ચાલે. પ્રભુ પર તમારી પર વિશ્વાસ મૂકે, એ વિશ્વાસને અનુરૂપ તમે કામ કરો અને તમે પણ વિશ્વાસુ બનો તો તમે સ્વર્ગમાં. બાકી વિશ્વાસીને ક્યાં નાખ્યો? આ માણસ અવિશ્વાસી હતો, વિશ્વાસી હતો ને ક્યાં નાખ્યો? નરકમાં નાખ્યો. આના માટે ધ્યાન રાખજો, વિશ્વાસી બનીને નહીં જવાય, વિશ્વાસુ બનીને જવાશે. પછીનો સવાલ છે, પણ તેનાથી કોનું તારણ થાય?
તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. તો લખ્યું જગતનું, આખું જગત નાશ ન પામે એને માટે પ્રભુ આવ્યા છે. પણ જગત તો માનતું નથી, એટલે પછી નાશમાં જ જવાનું છે. પણ પ્રભુની ઈચ્છા શું છે? આખી દુનિયા તારણ પામે. પછીનો સવાલ છે, જે પાણી હું તેને આપીશ તે તેનામાં શું થશે? તે છે પાણીનો ઝરો. આ પાણી એટલે પવિત્ર આત્મા. પ્રભુ કે હું જેને પવિત્ર આત્મા આપું ને એ વહેતો જ રહે. એ પછી એનામાંથી બીજામાં જાય, બીજાનામાં ત્રીજામાં જાય, ત્રીજાનામાં ચોથામાં જાય. કારણ કે જે અંદર પવિત્ર આત્મા ને માણસ ચૂપ ના બેસી રહે. એ માણસ ઘર સંસારની અંદર ના બેઠેલો હોય. એ તો ઈશ્વરનું નામ પ્રગટ કરવામાં જ પડ્યો હોય. ભલે નોકરી કરે ત્યાં પ્રગટ કરે, ભલે ભણતો હોય ત્યાં પ્રગટ કરે, ભલે ધંધો કરતો હોય ત્યાં પ્રગટ કરે. પણ જેનું મોં બંધ છે એનામાં તો આ પાણી છે જ નહીં. પાણી નથી એટલે ઝરો નથી બનતું. પછીનો સવાલ છે, જે કાપે છે તે મુસારો પામે છે અને અનંત જીવનદાયક ફળનો સંગ્રહ કરે છે, જેથી કોણ બંને સાથે હર્ષ પામે? જવાબ છે વાવનાર તથા કાપનાર. જો વાવે છે કોઈ બીજું અને કાપે છે પણ કોઈ બીજું. પણ જે કાપે છે ને એને કાપણીનું ફળ મળે છે ને, ત્યાં થ્રેસરવાળા નહીં આવતા આઈને મહેનત કરીને બધું કાપીને લઈ જાય છે. તો એનો માલિક, ખેતરો માલિક એને પૈસા નથી આપતો. તો પેલાને આનંદ થાય છે ને, આટલું મેં કાપ્યું, મને આટલા પૈસા મળ્યા. તો ખેડૂતને કેમ આનંદ થાય છે? એને તો પૈસા ગયા, પણ એમ ખબર આટલી બધી ફસલ મારી આવી, કેટલી બધી ફસલ છે. એટલે ફસલ હોય ને તો કાપનાર અને વાવનાર બેઉ આનંદિત થાય છે. અને ઈશ્વર આ ફસલ લગાવી છે, તમે એને આગળ વધારો, કાપો. ઈશ્વર તમારાથી ખુશ તો તમે ઈશ્વરથી ખુશ. પછીનો સવાલ છે, જગત તેનાથી ઉત્પન્ન થયું હતું તો પણ કોણે તેને ઓળખ્યો નહીં? અને જવાબ છે પણ જગતે. ઈશ્વરે જ જગતને બનાવ્યું, પણ લોકો આજે ઈશ્વરને ક્યાં ઓળખે છે? નથી ઓળખતા. લોકો તો ફાલતુ વાતોમાં પડ્યા છે, કોઈ આને માને છે, કોઈ તેને માને છે. ખરા ઈશ્વર આજે ભજનારા કેટલાક લોકો આજે ખરા ઈશ્વરને ઓળખી નથી શકતા. પછીનો સવાલ છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ શું? એનો અર્થ છે પથ્થર. હવે આંદ્રિયા જ્યારે પ્રભુ ઈસુને ઓળખે છે ને કે આ ખ્રિસ્ત છે, તો પિત્તરે લઈ જાય છે. એમનો ભય હતો, ચલો ને મોટા ભાઈ, આપણે જે કહે છે મને ખ્રિસ્ત મળ્યા છે અને પ્રભુ ઈસુ પાસે લાવે. હવે પિત્તરે કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો પ્રભુમાં. પણ પ્રભુ છે ને જ્યાં પિત્તર જો છે, ઓ યુના પુત્ર, તારું નામ સિમોન કહે છે, સિમોન છે, પાછથી તારું નામ કેફા કહેવાશે. અને બીજી ભાષામાં પિત્તર. બાકી પિત્તર ઓરિજિનલ નામ નહોતું, ઓરિજિનલ નામ હતું સિમોન, અને પ્રભુનું નામ પિત્તર કરી નાખ્યું. અને બીજી ભાષામાં એક અરામી ભાષા છે ને એક હિબ્રુ ભાષા છે, પિત્તર અને કેફા. એનો અર્થ થાય છે ખડક, બીજો અર્થ થાય છે પથ્થર. એટલે પથ્થર એટલે નાનો પથ્થર નહીં, પણ મોટો પથ્થર, ડુંગર જેવો પથ્થર જે હલી નહીં શકતો. પિત્તર છે ને ચંચળ હતા. ક્યાં છે? ઓ પ્રભુ તમારા માટે મરવા માટે તૈયાર, આમ કરી નાખું, તેમ કરી નાખું. પરંતુ ક્યાં ભાગી ગયેલા? પ્રભુ હું તો તમારા માટે મરવા માટે તૈયાર. પ્રભુ કે તું મારા 3 વખતના કાર્ય કરીશ. ના ના પ્રભુ, જેલમાં જવા તૈયાર. પણ કેવા 3 વખતના કાર્ય કરે? એટલે પિત્તર ચંચળ બહુ, બોલી ગમે તે નાખે અને કરે બી ઉલટું નાખે. પ્રભુએ કીધું જો કોઈ તલવાર બળવાર રાખવાની નહીં. પણ છેલ્લો સમય હતો ને તો પ્રભુનું એક વચન હતું કે તે અપરાધીઓમાં ગણા. એ પૂરું થાય ને એના માટે પ્રભુએ શું કીધું? ભાઈ એક તલવાર ખરીદો. તો પિત્તર તરત દેખાડ્યું, તું બે છે, ચાલશે કે છે? બોલો, પ્રભુએ ના પાડે ને તો જોડે લઈને ફરતો. એક વાર તો પ્રભુ શું માફી વિશે શીખવાડ્યું, માફ કરો, માફ કરો. તો પિત્તર કે પ્રભુ મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વખત પાપ કરે ને હું માફ કરું? 7 વખત કે છે. તો કે 7 વખત નહીં, 70 ગણી કે છે. 70 ગણી બી 7 વખત કરે કે છે. પણ એને ખબર હતી કે માફ કરવાનું, તો બી કઈ તલવાર ચલાવીને કોઈનો કાન કાપી નાખ્યો. એટલે પિત્તર બહુ ચંચળ હતા. એકવાર પ્રભુએ કીધું કે મારે મરવાનું જરૂર છે. પિત્તર એક બાજુને ઠપકો આપવા લાગે, હે મરવાની વાતો કરે છે? લો ગુરુને ઠપકો. એટલે ચંચળ સ્વભાવ, ચંચળ, સ્થિર નહોતા. એ પાણીના જેવા ચંચળ હતા. એટલે પ્રભુએ શું કર્યું? નામ બદલી નાખ્યું, કેફા, એટલે કે ખડક, પથ્થર. અને પ્રભુ એને ખડક જેવો બનાવ્યો પણ ખરો. અને તમે કોણ છો? કેવા છો? તમે પણ ઈશ્વરે નામના ભાગીદાર બનો. પછીનો સવાલ છે, નિકોદેમસ નામનો ફરોશી ક્યારે ઈસુની પાસે આવ્યો? જવાબ છે રાત્રે. હવે ફરોશીઓ છે ને પ્રભુ ઈસુનો નકાર કરનાર, વિરોધ કરનાર લોકો હતા. પરંતુ શું થયું? આ નિકોદેમસને લાગ્યો કે ઈસુ જેવા તેવા નથી. પણ દિવસો તો બધાની જોડે હોય, એ બધાની જોડે કેમ ના મળવા આવે? એટલે મળવા આવાય નહીં. એટલે હૃદયની અંદર ખબર પડી ગઈ, સાચું તો આ જ છે. પરંતુ છતાં લોકોને આગળ સ્વીકારવું નથી. એટલે પ્રભુને મળવા અડધી રાતે આવે છે. રાત્રે આવીને પ્રભુને કહે છે કે પ્રભુ, પ્રભુ તું તો દેવ પાસેથી આવ્યો છે કે છે. જો તું દેવ પાસેથી ના આવ્યો હોત તો આ ચમત્કાર તારાથી ના થાત કરી. તું તો દેવ પાસેથી આવ્યો છે. તો પ્રભુએ શું કીધું? જો ભાઈ અનંત જીવન નવો જન્મ નહીં પામે ને તો અનંત જીવન તું પણ નહીં જોઈ શકે કે છે. પ્રભુએ એની
ખુશામત ભરેલી વાતો પર ધ્યાન ના રાખે. પણ વાત તો એ છે કે રાત્રે કેમ આવ્યો. રાત્રે એટલા માટે કે દિવસે તો પેલા વિરોધીઓમાં ઊભા હોય એટલે બધાની સામે મળવાનું ટાળે. આજે ઘણા બધા લોકો એવા છે, કોઈ મેથોડિસ્ટની અંદર છે, કોઈ સાલ્વેશન આર્મીની અંદર છે, કોઈ રોમન કેથલિકની અંદર છે. સચ્ચાઈ ખબર છે કે આ બધું સાચું નથી, છતાં ઊભા તો એ લોકોની જોડે જ હોય. તો ચૂપચાપ આવીને કંઈક એકવાર મારી એક જગ્યા પર મિટિંગ ચાલતી હતી અને મેથોડિસ્ટ જ પાડે, અત્યારે તો મરી ગયા, પરંતુ દરવાજામાંથી જ બૂમો પડવા લાગ્યા, આ શેતાની કામ બંધ કર. મને કહે છે આ શેતાની કામ બંધ કર, અહીંથી ભાગ. કહે છે પેલા પરિવારવાળાને કીધું આને નીકાળો અહીંથી બહાર. કોઈ કશું કર્યું જ નહીં. પેલા પરિવાર તો ચૂપચાપ બેસી રહ્યા. લોકો બધા મિટિંગમાં ખાસા બધા લોકો ભેગા થયેલા હતા, ચા પીધી અમે લોકો શાંતિથી. અને ત્યારે આ બધી ઘટના બની. પછી જોયું કે પાસ્ટર લાવે, મને કહું ઉઠ બહાર કાઢી દીધા છે. પણ હું તો બેસી રહેલો કે એમનું થોડું ઘર હતું અને હું એમની સામે કશું બોલ્યો પણ નહીં. પછી પેલા પાસ્ટરને બી લાગ્યું મારું થોડું ઘર છે, એટલે પેલા ઘરવાળાએ કીધું આને અહીંથી બહાર કાઢો. કહે છે આને અહીંથી બહાર કાઢો કરીને ઘરવાળા બી ચૂપચાપ બેસે. જો આને બહાર ના કાઢાવ તો કે તમારું નામ કહે છે કે હું ચર્ચમાંથી કાઢી મૂકીશ. કહે છે પેલા કોઈ કાઢી મૂકજો. કહે છે કોઈ વાંધો નહીં. પાસ્ટર બિચાર નીચે નમીને જતું રહેવું પડ્યું. પણ મોટી વાત શું થઈ ખબર, 10-15 દિવસ પછી એ પાસ્ટર મને બહાર મળી ગયા. ઓ સ્ટેનલી, તારી સેવાઓ કેવી ચાલે છે? હું સમજ્યો. મેં કહું સેવાઓ? હું તે દિવસો બધાની વચ્ચે કહેતા કે આ શેતાની કામ બંધ કર. એ લોકોને ખબર છે સત્ય શું છે, પરંતુ છતાં સત્ય સ્વીકારતા નથી. અનેકો દિવસ બધાની હાજરીમાં કહેવું જોઈએ ને, ઓર શું તમે તો દેવની પાસેથી આવેલા છે, પણ અડધી રાત્રે આવીને એકલામાં કબૂલાત કરે. શું ફાયદો? સત્ય છે ને એને બધાની સામે કબૂલ કરવાની તમે હિંમત રાખો. એકવાર તમે બાપ્તિસ્માનું શિક્ષણ આપેલું, મોટા ચોપાઈને છપાયેલા, અને મેથોડિસ્ટ ચર્ચની મોટી મિટિંગ હતી અમારે ત્યાં વડોદરાની અંદર ડિસેમ્બરના પહેલા રવિવારે. એ બધા આખા વડોદરાના ચર્ચ એક જ જગ્યા પર ભેગા થાય. મેં કહું આ મોકો સરસ છે, અને મેં બધાને ચોપાને વહેંચ્યા કે ભાઈ બાપ્તિસ્મા સાચું આ છે. અને કોઈકને વાંચીને અસર થઈ. એમણે સીધા પાસ્ટરને સવાલ કર્યો કે પાસ્ટર આ સ્ટેનલી આપણે ત્યાંનો જ છે. કે છે આને લખેલું છે બરાબર? મને તો લાગે તો કે ના ના, એને જૂઠું લખેલું છે, આવું કશું નથી. કે છે એ બાપ્તિસ્મા ખોટું છે, આવું કશું નથી. પણ એ જ પાસ્ટરે એમના છોકરાને ચર્ચમાં બાપ્તિસ્મા ના આપ્યું. પણ એમનો છોકરો 20 વર્ષનો થઈ ગયો ત્યાર પછી કુંડમાં પણ નહીં, પરંતુ એને પણ નદીની અંદર વહેતા પાણીમાં એમણે બાપ્તિસ્મા આપ્યું. પણ આમ મારો વિરોધ કરતા, ના આ બાપ્તિસ્મા ખોટું, પણ એમના છોકરા માટે તેવું જ કર્યું. તો એને મતલબ હૃદય શું કરે છે? સ્વીકારે છે. તો માણસો છે ને જાહેરમાં માનતા નથી. જે સત્ય છે ને જાહેરમાં માનો. પ્રભુ કહે છે જે મારા લીધે શરમાશે ને એના લીધે હું પણ શરમાઈશ. શરમાવાની જરૂર નથી. અને પછીનો સવાલ છે, તને 5 વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી, એ તે કેવું કહ્યું અને એ તે ખરું કહ્યું? હવે આ સ્ત્રી હતી સમરૂની સ્ત્રી. એણે એક પછી એક છે ને 5 લગ્ન કર્યા, પણ 5થી બી સંતોષ ના થયો, એટલે 6ઠ્ઠા જોડે લગ્ન કર્યું. હવે કોઈ પણ સ્ત્રી હોય, પતિમાં શું શોધતી હોય? સુખ, શાંતિ, આનંદ નહીં મળ્યું હોય, અને એટલે એક પછી એક બદલવા લાગી. એમ કરીને 6ઠ્ઠાને પણ રાખ્યો, પરંતુ 6ઠ્ઠાની સાથે લગ્ન ના કર્યું. કેમ? 5 જણ જોડે લગ્ન કર્યું એટલે ખર્ચા થાય, સર્ટિફિકેટો બનાવવા પડે, અને પછી છોડવો હોય ત્યારે છૂટાછેડાનું બી સર્ટિફિકેટ લેવું પડે. એટલે કે 6ઠ્ઠા સાથે ઉતાવળ નથી કરી. રહીએ એની જોડે, એ જ પતિ પત્ની જેમ જ રહેવાનું છે. રહીએ અને જોઈએ, ફાવશે તો પછી કાયદેસર લગ્ન કરી લઈશું, નહીં ફાવે તો પછી છૂટાછેડાની મગજમારી તો નહીં, પછી 7મો પકડી લઈશું. એવું આ સ્ત્રીના મગજની અંદર હતું. હવે જો કાયદેસરનો તો પેલો વર નથી, પર છે તો પતિ અને પત્નીની જેમ જ. આજે નથી કહેતા લોકો લિવ ઇન રિલેશનશિપ. હા, લિવ ઇન રિલેશનશિપ કશું નથી, તમે પતિ પત્ની જ બની ગયા છે. પણ કાયદેસરની મોહર તમે નથી માર્યા, વ્યભિચાર છે. હવે પ્રભુએ આ સ્ત્રીને કીધું કે જા ભાઈ તારા વરને બોલાય. તો 5 તો હતા નહીં, કેમ કે એને ડાયવર્સ આપી દીધેલા હતા. 6ઠ્ઠાને કાયદેસરનો બનાવ્યો નહોતો, પણ છે તો પતિ જ ને. એટલે શું કહે છે? મારે વર નથી. પણ એને ખુલાસો કરવો જોઈએ ને આખો, કે પ્રભુ મેં 5 લગ્ન કર્યા પણ મને ના ગમ્યા, બધાને મેં કાઢી મૂક્યા, બધાની જોડે તલાક લઈ લીધું, અને અત્યારે જેની જોડે રહું છું તો પતિ પત્નીની જેમ જ. પરંતુ પ્રભુ મેં સર્ટિફિકેટ નથી લીધું. આ ખરું સત્ય હતું. આજે લોકો છે ને અર્ધ સત્ય બોલે છે, અને એમાં જ્યારથી આ મોબાઈલ આવ્યો ને ત્યારથી મોબાઈલ તો દાંટ વાળી નાખ્યો છે.
બહુ ટ્રાફિક છે અત્યારે, બંધ કરો ફોન, બંધ કરો, અને પોતાનું જ ફોન માર કરશે. કોઈ ટ્રાફિક નથી પણ વાત નથી કરી, એટલે આવું કરે. અને પછી ઘણા તો શું કરે ખબર, ઘરના દરવાજાની બહાર ઊભા થઈને કહે કઈ ભાઈ હું તો બહાર છું, કે છે એટલે બહાર પણ એવું તો કહે કે ઘરના દરવાજાની બહાર જ ઊભો છું. એટલું બહુ જૂઠું બોલતા હોય, પણ પોતાની જાત જ છેતરતા હોય. હું કંઈ જૂઠું બોલતો, ઘરની બહાર જ છે ને. આવી વાતો હોય, કંઈ ટ્રાફિક તો છે નહીં. અરે પણ ગમે તેમ તો થોડો બી ટ્રાફિક તો છે જ ને, એટલે આપણે વાત થઈ શકે છે. કાં સીધું એને કહી દે ભાઈ અત્યારે મારે વાત નથી કરવી. આજે માણસો આવી રીતે જૂઠું બોલે છે. આ સ્ત્રી ખરેખર આમ જોવા જઈએ તો એની રીતે સાચી છે, પણ હું તમને કહું, સત્યને છુપાવવું એ જૂઠ છે. એટલે એવું નથી આ સ્ત્રી બોલે છે ખરેખર સાચું કહેવાય, એ જૂઠું જ કહેવાય. પ્રભુ ઈશ્વર જ કહેવા માગતા કે તું સાચું કહે છે, કારણ કે તને 5 વર્ષ હતા. પછી પ્રભુ શું આખી ડિટેલ એને કહે છે. અને માટે પોતાને છે સાવધાન રહો કે જ્યારે તમે બોલો છો ને ત્યારે તમે જો સત્યને છુપાવો છો ને તો પછી એ જૂઠું છે. જે તમે 100% બોલો છો સાચું એ સત્ય છે, બાકીનું બધું જૂઠું છે. અને જૂઠાવાનો બાપ એ શેતાન છે. તો આપણે શું કામ એના સંતાન બને, આપણે સાચું જ ના બોલે. તો આ રીતે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે, તમે આમાં ભાગ લઈ શકો છો. પરંતુ શરત એટલી છે, રોજે જવાબ આપવાના છે ને તો નામ કાઢી મૂકવામાં આવે છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.